કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે તમે સૌ સ્વસ્થ હશો અને સારી રીતે તૈયારી કરી રહ્યા હશો. તો આજનો આપણો લેક્ચર છે તે ગુજરાતી દ્વિતીય ભાષા પાઠ્યપુસ્તકની વાત કરીએ આપણે તો ધોરણ 10નું આ પાઠ્યપુસ્તક છે, જે આપણી આગળની સિરીઝ ચાલુ છે તે પૈકીનો. મિત્રોના અમુકના કમેન્ટ હોય કે દ્વિતીય ભાષા પણ કરવું પડે, તો હા, એના સમાનાર્થી શબ્દો તો હવે એવું હોઈ ના શકે. ગુજરાતી જે પાઠ્યપુસ્તકો હોય તેમના આપણે કરીએ તો વધારે સારા રહે, ત્યારબાદ અન્ય સાહિત્યના કરવાના રહેતા હોય છે. તો આ આપણો ધોરણ 10નો પુસ્તક છે. તમને આમાં દેખાઈ રહ્યું હશે કે ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 10. હવે એમાં આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ આપણો પ્રકરણ છે, તેનું નામ છે મોરલી. મીરાબાઈ આના રચયિતા કહી શકીએ આપણે. મીરાબાઈની વાત કરીએ તો મીરાબાઈનો જન્મ સંવત 1498માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી પણ કહેવાય છે, જેને હાલના રાજસ્થાનના પાલી જિલ્લાઓમાં ગામમાં રાજકુટુંબમાં થયો હતો. થોડુંક તમને બેકગ્રાઉન્ડમાં પાણીનો અવાજ સંભળાતો હશે, એ બદલ માફી માંગુ છું. આગળ કરીએ શરૂઆત. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેના ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળતું હોય છે. ત્યારબાદ એમાં આગળ જોઈએ તો સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવિયત્રીએ કૃષ્ણ લીલાનું વર્ણન કરેલ છે. આપણા માટે કામનું એવું જે મુખ્ય વિષય છે આપણો શબ્દ ભંડોળ, તે પૈકીનો શબ્દ સમજૂતીમાં સમાનાર્થી શબ્દો જોઈએ આપણે તો ગગન એટલે શું થાય, તો આકાશ અથવા આભ. આપણે એના બે સમાનાર્થી શબ્દો છે. વન એટલે અરણ્ય અથવા જંગલ. દાણ એટલે જકાત, કર, વેરો, આપણે ટેક્સ કહેતા હોઈએ છીએ ઇંગ્લિશમાં, તો તે દાણ આપે એમ. દધી એટલે દહીં, મહી અથવા ગોરસ. જરક્ષી એટલે કસબી અથવા કસબના ભરતવાળું. નાદ એટલે અવાજ, ઘોષ અને રવ પણ કહેવાય. પટકો એટલે લુગડાનો ટૂંકો કટકો, માથે અથવા કમરે બાંધવાનો લુગડાનો કટકો હોય તેને આપણે પટકો કહેતા હોઈએ છીએ. ભાંગે એટલે ભાંગવું, અહીં દૂર કરવું. તળપદા શબ્દો થઈ એટલે થઈ ને માર્ગ એટલે શું થાય, માર્ગ. આગળ શબ્દ સમૂહ પણ અહીંયા આપેલ છે, તો તે જોઈએ. પીળા રંગનું વસ્ત્ર હોય તો તેને શું કહેવામાં આવતું હોય છે, પિતાંબર. વૃંદા એટલે તુલસીથી ભરેલું વન, તો તેને વૃંદાવન કહેવાય. કાને પહેરવાનું એક ઘરેણું, તો તેને શું કહેવાય, કુંડળ. ગિરી પર્વતને ધારણ કરનાર, તો તેમને શું કહેવામાં આવે છે, ગિરિધર, ગિરીને ધારણ કરનાર. કસબના ભરતવાળું, તો તેને કહેવાય જરક્ષી. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી, તો તેને કહેવાય કુંજ ગલી. આ મહત્વનું છે થોડું. શરણાઈના સૂર પ્રકરણ નંબર 2 છે. રચિતા ચુનીલાલ મડિયા. એમના વિશે થોડુંક પરિચય લઈએ તો ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. ઘુઘવતાપુર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે. વ્યાજનો વારસ, વેડા વેડાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, ઇન્દ્રધનુષનો 8મો રંગ એમની મહત્વની નવલકથાઓ છે. રંગદા, વિસ્મોચન, રક્ત તિલક એમના એકાંકી સંગ્રહો છે. સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. આગળ જોઈએ આપણે સમાનાર્થી શબ્દો. ગોત્રીજ એટલે શું થાય, ગોતરજ. માફાળું ગાડું એટલે પડદાવાળું અથવા છાયાવાળું ગાડું અથવા વેલડું પણ કહીએ છીએ આપણે. સોંસરવું એટલે એક છેડેથી બીજા છેડા સુધી પોલાણવાળું, એમાંથી પસાર થનારું, જેમ કે આરપાર એમ. સોંસરવું એનો અર્થ એ થાય છે, આપણે સાદી ભાષામાં આરપાર કહેતા હોઈએ છીએ.
પરિતોષ એટલે ખૂબ સંતોષ અથવા તૃષ્ટિ. લીરા એટલે અહીં ફેંટા ઉપરના છૂટા છોગા. શુષ્ક એટલે સૂકું, અહીં જોઈએ તો નીરસ છે. રમમાણ એટલે લીન અથવા મગ્ન, કોઈકમાં લીન થઈ જવું તેની વાત અહીંયા કરેલ છે, તેને કહેવાય રમમાણ. શલ્ય એટલે સૂળ અથવા અજંપાનું કારણ. પૂર્ણેન્દુ એટલે પૂર્ણ ચંદ્ર. સ્નિગ્ધ એટલે લીસું અથવા કોમળ. કૌમુદી એટલે ચાંદની. ગુલતાન એટલે મશગુલ અથવા તલ્લીન. સોડમ એટલે સૌરભ, સુગંધ અથવા સુવાસ. અડાણા એટલે શાસ્ત્રીય રાગનું એક નામ છે, તેની વાત અહીંયા કરેલ છે, અડાણા એટલે. ઉચ્છરંગ એટલે આનંદનો ઉછાળો. હવે આગળની તરફ પ્રયાણ કરીએ તો એમાં છે તળપદા શબ્દો, અતિ મહત્વના આપણા માટે. દલ્લી એટલે દિલ્હી શહેરની અહીંયા વાત કરેલ છે. જે પ્રકરણમાં આ શબ્દનો ઉપયોગ કર્યો હોય તેનો અર્થ શું થાય છે? દિલ્હી શહેર. તાસીરો બોલી રહ્યો એટલે સૂર તાલની રમઝટની મજા આવી. ગોઠિયણ એટલે સખી, સાહેલી અથવા સહિયર. મૌર્ય વેતો થયો એટલે આગળ ચાલવા લાગ્યો. મળ થાતો એટલે ભલે થાતો. ગગો એટલે છોકરો અથવા દીકરો. પૂગવું એટલે પહોંચવું. મેડિયું એટલે મેડિયો. આણવું એટલે લાવવું. હાઉ એટલે બસ. રાતું કાવડિયું એટલે રૂપિયાના 64 ભાગનો તાંબાનો જૂનો સિક્કો, તેને શું કહેવામાં આવે છે? રાતું કાવડિયું. મોખરે એટલે સૌથી આગળ. ગમાણ તો ઢોરને ચારો અથવા નિરણ ખાવાની જે જગ્યા હોય, આપણે સામાન્ય રીતે ઢોરાઓ માટે આવું બનાવતા હોઈએ છીએ, તો તેની વાત કરેલ છે, તેને કહેવાય ગમાણ. હર એટલે હર્ષ. ચસ્કેલ એટલે ગાંડપણને વશ થયેલું, એટલે ગાંડા જેવું થયેલું, જેની બુદ્ધિ ઓછી થઈ ગઈ હોય એવું આપણે કહેતા હોઈએ છીએ. ધૂતારો એટલે ધૂતીને સ્વાર્થ કાઢી લેનારો માણસ અથવા ઠગ. મગજ મેટ એટલે ગાંડો અથવા પાગલ. ગગી એટલે છોકરી અથવા દીકરી. ત્યારબાદ છે લપરું એટલે લપ કરનારું, કેડો મૂકે નહીં તેવું, તેને કહેવાય લપરું. આગળની તરફ વધીએ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો સુહાગણનું વિરુદ્ધાર્થી થાય વિધવા. વિષાદનું વિરુદ્ધાર્થી આનંદ. હરખનું વિરુદ્ધાર્થી થાય શોક. હરખ એટલે ઉત્સાહ અને શોક એટલે દુઃખ. રૂઢિપ્રયોગ જોઈએ. પૈડું સીંચવું એટલે સુકન કરવું. અછો અછોવાના કરવા એટલે લાડ લડાવવા. ઓછું આવવું એટલે મન દુભાવવું. સોનાના ઝાડ ભાળી જવા એટલે ખૂબ સમૃદ્ધિ જોવી. હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. તલ પાપડ થઈ રહેલું એટલે અત્યંત આતુર થઈ જવું. ધરવ ન થવો એટલે સંતોષ ન થવો. દાદ આપવી એટલે અહીં હક અથવા લાગો આપવો. મંત્ર મુગ્ધ બનવું એટલે દંગ થઈ જવું. ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું, તેને શું કહેવાય છે? ડાગડી ચસકી જવી. શબ્દ સમૂહ એ ઘણા બધા આપેલ છે, જે આપણા માટે મહત્વના જ રહેતા હોય છે. કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળનો દીવો લે છે તે, તો એને કહેવાય રામણ દીવડો. થોડુંક ઝૂમ કરી લઈએ આપણે. ચાલો. સૌભાગ્યવતી સ્ત્રી તો તેને કહેવાય સુહાગણ. ઘરની પાછલી દિવાલ તો તેને કહેવાય પચિત. ઘરની બાજુની દિવાલ તો તેને કહેવાય કરો. માથે બાંધવાનું લુગડું તો તેને પાઘડી, ફેંટો અથવા માથા બંધણું કહેવામાં આવતું હોય છે. રેશમી દોરાથી કરેલું ભરતકામ તો તેને કહેવાય હીરભરત. જરીના કસબવાળું તો તેને કહેવાય જરિયન. ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું તો તેને શું કહેવાય? જામો. રેશમી વસ્ત્ર અથવા સ્ત્રીઓની સાધારણ સાડી અથવા ઊંચી જાતનું સુંદર વસ્ત્ર તો તેને કહેવાય પટકુર. ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ તો તેને કહેવાય ગલોફું. આગળ જોઈએ. 4 આનીનો જૂનો સિક્કો તો તેને કહેવાય પાવલી. બેઠા ઘાટની નાની લોટી તો તેને કહેવાય ટબુડી. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ તો તેને કહેવાય વિધુર. ને જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેને
અથવા તેવી સ્ત્રીને વિધવા. ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો તો તેને કહેવાય કાખ. પગે કરવામાં આવતી કંકુની અર્ચા તો તેને કહેવાય પિયળ. તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ તો તેને કહેવાય ડમરો અથવા મરવો. શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું તો તેને કહેવાય સોંઢવું. ત્યારબાદ આગળની તરફ વધીએ આપણે. પ્રકરણ નંબર 3 પ્રયાણ. રમણભાઈ નીલકંઠ રચિતા. રમણભાઈ મહિપતરામ નીલકંઠનું વતન અમદાવાદ હતું. તેઓ પંડિત યુગના અગ્રણી સાહિત્યકાર હતા. સાહિત્ય ઉપરાંત તેમની સમાજ સેવા નોંધપાત્ર છે. તેમણે ભદ્રમ ભદ્ર જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા તથા રાયનો પર્વત જેવું વિશિષ્ટ નાટક લખ્યું છે. ત્યારબાદ એમાં જોઈએ તો કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4માં વિવેચનો વ્યાખ્યાનો સંગ્રહાયા છે. ધર્મ અને સમાજ નામના 2 ભાગમાં તત્વચર્ચાને લાગતા વ્યાખ્યાનો ગ્રંથસ્થ છે. આગળ જોઈએ આપણે શબ્દ સમજૂતી. પ્રયાણ કરવું એટલે પ્રસ્થાન કરવું અથવા શરૂઆત કરવી. ત્વરિત શરૂઆત તો ના આવે પણ પ્રયાણ એટલે જવા માંડવું એમ. ત્વરિત એટલે ઝડપી અથવા વેગીલું. અજ્ઞ એટલે અજાણ. વહેમ એટલે સંશય, અહીં ખોટી માન્યતા અથવા ભ્રમ. નાદ એટલે સ્વર અથવા અવાજ. મર્દન એટલે ચોડવું. ઉમંગ એટલે ઉમળકો અથવા ઉત્સાહ. વિદિત એટલે જાણેલું અથવા જાણમાં આવેલું. ત્યારબાદ મોહમયી એટલે મુંબઈ નગરીનું કૃત્રિમ નામ છે, તેને મોહમયી કહેવામાં આવેલ છે. મૂલ્ય પત્રિકા એટલે ટિકિટ. કર્તવ્ય એટલે ફરજ. કોપ એટલે ક્રોધ અથવા ગુસ્સો. મેદ એટલે મેઢ, ગાંડો અંગ્રેજી શબ્દનો પારસી ઉચ્ચાર છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે આપણા તળપદા શબ્દો. મહોટે એટલે મોટે. અગાડી એટલે આગળ. આઈ એટલે અહીં. છોકરા એટલે શું થાય? છોકરા. દાબડી તો એક નાનો દાબડો અથવા ડબ્બી કહીએ છીએ. શે એટલે છે. યવન એટલે યુનાન દેશનો વારસી, અહીં વિદેશી. બકેચ એટલે બોલે છે. તવ એટલે તારું અથવા તમારું. કમરખ તો એક ખાટું ફળ છે જેની વાત અહીંયા કરેલ છે. વિરુદ્ધાર્થી શબ્દ. રક્ષણનું વિરુદ્ધાર્થી થાય ભક્ષણ. રૂઢિપ્રયોગ. રઘવાયા થવું એટલે બહુ જ ઉતાવળા થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો કહી ન શકાય તેવું તો તેને કહેવાય અકથ્ય. આગતી ચાલતી ગાડી તો તેને કહેવાય આગગાડી. જાણવાની ઈચ્છા તો તેને શું કહેવામાં આવે છે? જિજ્ઞાસા. આગળ પ્રકરણ નંબર 4 જીવન અંજલિ થાજો મારું, એક કવિતા છે. કરસનદાસ માણેકની રચના છે આ. કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો, પાકિસ્તાનમાં. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. આલબેલ, મોહબ્બતને માનવે, વૈશંપાયનની વાણી, મધ્યાહ્ન વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. હરિના લોચનિયા અને લાક્ષાગૃહ નામની 2 તેમની જાણીતી રચનાઓ પણ છે. વૈશંપાયન ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે શબ્દાર્થ. અંજલિ એટલે ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા તેને કહેવાય અંજલિ. અમૃત એટલે પિયુષ અથવા અમી. કાજે એટલે માટે અથવા વાસ્તે. દીન એટલે શું થાય? ગરીબ અથવા રંક અથવા નિર્ધન. અંતર એટલે હૃદય, ઉર અથવા એને આપણે હૈયું પણ કહેતા હોઈએ છીએ. સત એટલે સત્ય. જીરવવું એટલે સહન કરવું અથવા ખમવું. સમીપ એટલે નજીક અથવા પાસે. શ્રદ્ધા એટલે આસ્થા અથવા વિશ્વાસ.
પ્રત્યેક એટલે દરેક અથવા હરેક, નૈયા એટલે નાવ, ઉર એટલે હૃદય, ધાજો એટલે શું થાય દોડજો, સ્પંદન એટલે આછી ધ્રુજારી અથવા થડકો. તળપદા શબ્દો પણ જોઈએ આપણે આગળ. એમાં તો લોતા એટલે લૂંચતા. ત્યારબાદ નિત એટલે નિત્ય, હંમેશા, કાયમ, સદાકાળ આપણે કહેતા હોય ને કે નિત. મુજ એટલે મારું, હું આ અર્થમાં વિભક્તિના પ્રત્યય સાથે પણ વપરાય છે. મુજને, મુજથી, મુજમાં વગેરે શબ્દો. કેરો એટલે નો, છઠ્ઠી વિભક્તિ પ્રત્યય છે. નવ એટલે નહીં અથવા ન અથવા ના. શબ્દ સમૂહ જોઈએ. પાણીમાં ઉત્પન્ન થતા વલયો તો તેને શું કહેવામાં આવતું હોય છે? વમળ. આગળ પ્રકરણ નંબર 5, શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ. તો એમાં આપણે કવિ કે લેખક પરિચય કંઈ છે નહીં, આપણે સીધા જોઈએ સમાનાર્થી શબ્દો. ઝાપટવું એટલે કપડાની ઝાપટથી સાફ કરવું, અહીં ખૂબ ખાવું એ અર્થમાં છે. ઉપરયુક્ત એટલે ઉપર મુજબ અથવા ઉપર દર્શાવેલ એ રીતે. પ્રચલિત એટલે ચાલતું આવેલું અથવા ચાલુ. અમૂલ તો જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, તો તેને શું કહેવાય? અમૂલ. અહીં દૂધની ડેરીનું નામ છે. અમૂલ ડેરી જે છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, તેનું નામ છે. સ્વપ્ન દ્રષ્ટા એટલે સ્વપ્ન જોનાર અથવા ભવિષ્યની કલ્પના કરનાર. સમગ્ર એટલે સઘળું અથવા તમામ. ઉદ્ધારક એટલે ઉદ્ધાર કરનાર. ઋણી એટલે દેવાદાર, અહીં આભાર સ્વીકારનાર. પ્રભાવિત એટલે પ્રભાવની અસરમાં આવેલું. સત્યાગ્રહ એટલે સત્ય પાલનનો આગ્રહ, તેને શું કહેવામાં આવતું હોય છે? સત્યાગ્રહ. તે દ્વારા થતા અહિંસક વિરોધ અથવા તે અર્થ કરેલો સવિનય કાનૂન ભંગ. ત્યારબાદ જુગલબંધી એટલે તાલમેલથી સાથે કાર્ય કરવું અથવા એકબીજાને સંગીતમાં સહકાર આપવો. તેને સંગીતના અર્થમાં એકબીજાને સહકાર આપવો ને આમ જોઈએ જુગલબંધી આપણે સામાન્ય રીતે સંગીત ક્ષેત્રમાં આ ઓળખાતું શબ્દ એટલે વપરાતું શબ્દ છે. એકાધિક એટલે એકથી વધારે. પારિતોષિક એટલે ઇનામ અથવા પુરસ્કાર. હોદ્દો એટલે સ્થાન. દલાલ એટલે વેપાર ધંધા વગેરેમાં રકમ લઈને કામ કરનાર વ્યક્તિ. આપણે દલાલ એટલે કે વચેટીયો વ્યક્તિ, જેને આપણે દલાલ કહેતા હોઈએ છીએ. જે આમ કોઈ જોડે લે 10 રૂપિયાની અને બીજાને અપાવડાવે 8 રૂપિયામાં ને પેલાને કે 9 રૂપિયાની, વચ્ચે 1% કમિશન, 1 રૂપિયો લઈ લે, એવી રીતે હોતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ લોકાદર એટલે લોકો તરફથી મળેલો આદર અથવા માન. તો તેની સંધિ આપણે લોક વત્તા આદર, તો લોકાદર થાય છે. ચરિતાર્થ એટલે કૃતાર્થ અથવા સફળ. સંગઠન એટલે સાથે મળીને કામ કરતો માનવ સમૂહ, ને શું કહેવાય? સંગઠન. ચિરંજીવી એટલે લાંબી આવરદાવાળું. પ્રતિકૃતિ એટલે શું થાય? નકલ. ત્યારબાદ પ્રતિસાદ એટલે વ્યક્ત થયેલો પ્રતિભાવ. શ્વેત ક્રાંતિ એટલે સફેદ ક્રાંતિ, અહીં દૂધની ક્રાંતિ છે. આપણે ડૉક્ટર વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવાય. આણંદમાં તેમણે ડેરીની સ્થાપના કરી, તો એ સંદર્ભમાં આ પ્રકરણ છે. ઉક્તિ એટલે કથન. અડગ એટલે દ્રઢ, ડગે નહીં તેવું, તો તેને શું કહેવામાં આવે છે? અડગ. કાર્ય પ્રણાલી એટલે કામ કરવાની રીત. તાલીમ એટલે કેળવણી. સ્વાવલંબી એટલે માત્ર પોતાનો ઉપર જ આધાર રાખનારો અથવા સ્વાશ્રયી. આપણે વનસ્પતિઓ હોય છે તે સ્વાવલંબી હોય, પોતાની જાતે જ પોતાનું ખોરાક બનાવે, તેને સ્વાવલંબી કહેવાય. એ અર્થમાં આપણે વિચારી શકીએ છીએ. ખુદદારી એટલે ખુમારી. શિષ્યવૃત્તિ એટલે વિદ્યાર્થી ભણે એ માટે તેને આપવામાં આવતી આર્થિક મદદ, તો તેને શું કહેવામાં આવતું હોય છે? શિષ્યવૃત્તિ. આપણે સામાન્ય રીતે જોઈએ તો જે અનામત છે તે વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ લેતા જ હોય છે. માનદ સેવા એટલે વતન લીધા વિના કામ કરવું. વેતન, માફ કરજો, વતન કહી દીધું. વેતન એટલે કે પગાર લીધા વગર કામ કરવા
ને શું કહેવામાં આવે છે? માનદ સેવા. વિરુદ્ધાર્થી શબ્દો તો સ્વાર્થનું વિરુદ્ધાર્થી થાય પરમાર્થ, અશક્યનું વિરુદ્ધાર્થી થાય શક્ય, સ્વાવલંબીનું વિરુદ્ધાર્થી થાય પરાવલંબી, સક્રિયનું વિરુદ્ધાર્થી થાય નિષ્ક્રિય, આવકનું વિરુદ્ધાર્થી જાવક, સહકારનું વિરુદ્ધાર્થી અસહકાર, ન્યાયનું વિરુદ્ધાર્થી અન્યાય, ઉદ્ધારકનું વિરુદ્ધાર્થી થાય સંહારક, પ્રસિદ્ધિનું વિરુદ્ધાર્થી બદનામી, સાર્થકનું વિરુદ્ધાર્થી નિરર્થક, માન્યનું વિરુદ્ધાર્થી અમાન્ય, નિવૃત્તનું વિરુદ્ધાર્થી પ્રવૃત્ત અને યશનું વિરુદ્ધાર્થી થાય અપયશ. રૂઢિપ્રયોગ. ત્યારબાદ સોપાનો સર કરવા એટલે સિદ્ધિઓ હાંસલ કરવી. પાયાના પથ્થર થવું એટલે શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું, એટલે પાયાનો પથ્થર એને કહેવાતું હોય છે. ત્યારબાદ આગળ જો પ્રકરણ નંબર 6. સામગ્રી તો સમાજની છે ને. વિકાસ શર્મા રચયિતા. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજી સામયિકમાંથી લેવામાં આવ્યો છે. હવે જોઈએ શબ્દ સમજૂતી, આપણા માટે મહત્વનું. છાપ એટલે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર દબાવતા ઉઠતી પ્રતિકૃતિ, અહીં બીજાના મન પરની અસર. તો છાપ આપણે એ જ કહેતા હોઈએ છીએ કે એકબીજા પર અસર થઈ જાય કે આના પર તો પેલાની છાપ પડી ગઈ છે, એમ એ અર્થમાં કંઈક અહીંયા લીધેલ હશે. નિસ્બત એટલે નાતો. ગીર્દી એટલે લોકોની ભીડ, આપણે કહીએ ને કે બહુ ગીર્દી છે, એમ એટલે બહુ ભીડ છે એ અર્થમાં. ખણખોદીઓ એટલે ખણખોદ કરનારું અથવા દોષ શોધનારું. યુરો એટલે યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ, તેને યુરોપ કહેવાય. દંડ એટલે સજા અથવા શિક્ષા. ખાણું એટલે ભોજન અથવા જમણ. ઝટ એટલે જલ્દી. જરીક એટલે થોડુંક. ઢંઢોળવું એટલે હલબલાવી અથવા સભાન બનાવવા, હલબલાવી સભાન બનાવવા અથવા ગરી જગાડવું. તળપદા શબ્દો જોઈએ. ખાણું એટલે ભોજન. ઝટ એટલે જલ્દી. છંડાયેલું એટલે અહીં બાકી છોડેલું. જણ એટલે માણસ અથવા વ્યક્તિ. વિરુદ્ધાર્થી શબ્દો. શાંતિનું વિરુદ્ધાર્થી અશાંતિ. કંજૂસનું વિરુદ્ધાર્થી ઉડાવ. ધનવાનનું વિરુદ્ધાર્થી ગરીબ ને ધ્યાનનું વિરુદ્ધાર્થી થાય બેધ્યાન. રૂઢિપ્રયોગ જોઈએ. આંજી નાખવું એટલે છક્ક કરી નાખવું અથવા પ્રભાવિત કરવું. છોભીલા પડવું એટલે શરમ અનુભવવી. આંખ ન ઉઘડવી એટલે સભાન અથવા જાગ્રત ન થવું. પાઠ ભણાવો એટલે ખો ભૂલાવવી અથવા બોધપાઠ આપવો. હવે જોઈએ જીવમાં જીવ આવ્યો. હરિકૃષ્ણ પાઠક. પ્રકરણ નંબર 7. આના રચયિતા છે હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકે સેવાઓ આપી હતી. સૂરજ કદાચ ઊંઘે તેમનો કાવ્ય સંગ્રહ છે. અડવા પચ્ચીસીમાં હાસ્ય કટાક્ષની કવિતા છે. કોઈનું કંઈ ખોવાય છે એ બાળકાવ્યોનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી કિશોર કથા અને મોર બંગલો તેમનો વાર્તા સંગ્રહ છે. નગર વસે છે તેમનું સંપાદન છે. હવે આગળ જોઈએ સમાનાર્થી શબ્દો. તો એમાં છે વ્યથિત એટલે દુઃખી અથવા પીડિત. તડકો એટલે આતપ અથવા તાપ. કાચી ઘડી એટલે તરત જ. હરખ એટલે આનંદ અથવા ઉલ્લાસ. નીડ એટલે પક્ષીનો માળો અથવા એમનો જે આશ્રય હોય છે એની વાત અહીંયા કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે રાફડો એટલે કીડી અથવા ઉદય વગેરેનું દર, તેને શું કહેવામાં આવતો હોય છે? રાફડો. ધરા એટલે ધરતી. ત્યારબાદ સ્મરણ એટલે યાદ કરવું તે અથવા સ્મૃતિ, તેને શું કહેવામાં આવે છે? સ્મરણ.
અને દૂધ એટલે દુગ્ધ અથવા પય પણ કહેવામાં આવે છે. આ પય શબ્દ યાદ રાખજો. શું કહેવામાં આવે છે? પય. દૂધને પય પણ કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ હવે જોઈએ તળપદા શબ્દો. થઈ એટલે થઈ, લંગાર એટલે હાર, ફોરા એટલે વરસાદના છાંટા, ગાણું એટલે ગીત, પરણ એટલે પાંદડું અથવા પાન, ઉઘલ્યો એટલે ઉઘલવું અથવા પ્રસ્થાન કરવું અથવા નીકળવું, અહીં છલકાઈ જવું. સઘળા એટલે બધા, આઘે એટલે દૂર ને ઓરે એટલે શું થાય? નજીક. વિરુદ્ધાર્થી શબ્દો. અંતનો વિરુદ્ધાર્થી આરંભ થાય, સ્મરણનું વિરુદ્ધાર્થી થાય વિસ્મરણ. રૂઢિપ્રયોગની વાત કરીએ. જીવમાં જીવ આવો એટલે ભય જતા સ્થિરતા અનુભવવી. એટલે કે આપણે ક્યાંક ડરી ગયા હોઈએ અને પછી આમ થોડુંક સારું લાગે કે ચાલો આવું તો નહોતું, તેને આપણે કહીએ ને જીવમાં જીવ આવ્યો એમ. શબ્દ સમૂહ જોઈએ તો ઘુમરી લઈ વાતો ભારે પવન, તેને કહેવાય ચંક્રવાત અથવા વંટોળ. સાપને રહેવાનું ઘર, તો તેને કહેવાય રાફડું. પ્રકરણ નંબર 8. સૂરજ તો બધે જ સરખો. વિનોદ ભટ્ટ રચિતા. વિનોદ જસવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે. મધુર વ્યંગ એમના લખાણોનું પીઠબળ છે. એમણે હાસ્ય સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે. ઇદમ તૃતીયમ, વિનોદની નજરે, આંખ આડા કાન, હાસ્યોપચાર, ભૂલચૂક લેવી દેવી, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો વગેરે હાસ્યરસથી સભર પુસ્તકો તેમણે આપ્યા છે. તેમણે નર્મદ મુનશી, જ્યોતિન્દ્ર દવે, ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો, એન્ટની ચેખવ વગેરેના ચરિત્રો લખેલા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. હાસ્ય લેખન માટે સાહિત્ય પરિષદને અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે. આગળ જોઈએ સમાનાર્થી શબ્દો. ટેસ્ટી એટલે શું થાય? સ્વાદિષ્ટ. આપણે કહીએ ને અંગ્રેજી શબ્દ છે ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. બ્યુટીફુલ એટલે સુંદર. ઝરણું એટલે સરવાણી અથવા નિર્ઝર. હંબગ એટલે તદ્દન ખોટું. પ્રતિજ્ઞા એટલે ટેક અથવા પણ. ઝંઝટ એટલે રખઝક અથવા માથાકૂટ. હાડમારી એટલે હેરાનગતિ અથવા મુશ્કેલી. પઠ્ઠો એટલે પહેલવાન. પ્રતિજ્ઞા એટલે સંકલ્પ અથવા શપથ. બબાલ એટલે મુસીબત અથવા આફત. ત્યારબાદ તળપદા શબ્દો જોઈએ. જાત્રા એટલે યાત્રા. ભય એટલે ભાઈ. ઝાપટી જવું એટલે ખાઈ જવું. લેટી જવું એટલે સૂઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દો. સૂર્યોદયનું વિરુદ્ધાર્થી થાય સૂર્યાસ્ત. ખરુંનું વિરુદ્ધાર્થી થાય ખોટું. સાંજનું વિરુદ્ધાર્થી સવાર. ને ઉગવુંનો વિરુદ્ધાર્થી થાય આથમવું. કહેવત જોઈએ. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા એટલે મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું. પ્રકરણ નંબર 9 છે હાથ મેળવીએ. નિરંજન ભગત રચિતા. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રકટ થયો છે. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્ય પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. સમાનાર્થી શબ્દો. કીર્તિ એટલે ખ્યાતિ અથવા નામના. થડકો એટલે થડકારો. ઉષ્મા એટલે ગરમાવો, અહીં હૂંફ. ધન એટલે પૈસો અથવા સંપત્તિ. ને હાથ એટલે હસ્ત અથવા કર.
વિરુદ્ધાર્થી શબ્દો: કીર્તિનું વિરુદ્ધાર્થી અપકીર્તિ, આવડતનું બિનઆવડત, સારુંનું વિરુદ્ધાર્થી નઠારું ને જાણ્યાનું વિરુદ્ધાર્થી થાય અજાણ્યા. પ્રકરણ નંબર 10 છે આપણું નથી. મોહમ્મદ માંકડ રચિતા આના છે. તો એમાં જોઈએ, મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોળ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. હવે શબ્દ સમજૂતી આપણે જોઈએ. પરિચિતનું સમાનાર્થી ઓળખીતું અથવા જાણીતું. અણસારનો સમાનાર્થી ઈશારો અથવા સંકેત. બાપડોનો સમાનાર્થી બિચારો. રસ્તો એટલે પથ અથવા માર્ગ. બરફ એટલે હિમ. રસોડું એટલે પાકશાળા અથવા રસોઈ ઘર. કંચન એટલે સોનું અથવા હેમ. આંખ એટલે લોચન અથવા નયન પણ કહેતા હોઈએ છીએ આપણે. ચિંતા એટલે ઉચાટ અથવા ફિકર. ફળિયું એટલે મહોલ્લો અથવા શેરી, અહીં ઘરનું આંગણું. કાંતિ એટલે તેજ અથવા પ્રકાશ. રમા એટલે લક્ષ્મી, અહીં એક પાત્રનું નામ છે. તળપદા શબ્દો: કોરે એટલે તરફ. દુખણા એટલે ઓવારણા. ઉગમણું એટલે પૂર્વ દિશા. શબાકા એટલે પીડા અથવા વેદના. બોન એટલે બહેન. પોડા એટલે પડ. ગાર એટલે ગારો અથવા કીચડ. ટેમસર એટલે ટાઈમસર ને લોહવાટ એટલે શું થાય? ચિંતા. વિરુદ્ધાર્થી શબ્દો પણ છે અહીંયા. પરિચિતનું અપરિચિત થાય. અંધારુંનું વિરુદ્ધાર્થી અજવાળું. અન્યાયનું વિરુદ્ધાર્થી ન્યાય ને નિર્બળનું વિરુદ્ધાર્થી સબળ. રૂઢિપ્રયોગ: પગ ભારે થઈ જવા એટલે સંકોચ થવું. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધી જવી. અડધા થઈ જવું એટલે વધુ પડતી ચિંતા થવી. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. રફું થઈ જવું એટલે ભાગી જવું. જિંદગી માણવી એટલે મજા કરવી. માઠું લાગવું એટલે લાગણી દુભાવવી. શબ્દ સમૂહ જોઈએ. છોકરા છૈયાવાળું એટલે બચરવાળ અથવા વસ્તારી. સંતતિ ન થતી હોય તેવી સ્ત્રી તો તેને કહેવાય વાંઝણી, એટલે પુત્ર અથવા બાળક ન થતું હોય તેવી સ્ત્રી. પ્રકરણ 11 દીવાનખાનામાં પન્ના નાયક રચિતા છે. પન્ના ધીરજલાલ નાયકનું વતન સુરત છે. હાલ તેઓ અમેરિકામાં વસે છે. પ્રવેશ, ફિલોડેલ્ફિયા, નિસ્બત, અરસપરસ, ચેરી બ્લોઝમ્સ અને ફ્લેમિંગો વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. રંગ ઝરૂખે એ એમનો 11 દીર્ઘ કાવ્યોનો સંગ્રહ છે. વિદેશીની ગ્રંથમાં તેમની તમામ કવિતા સંગ્રહિત થઈ છે. નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે. સમાનાર્થી શબ્દો: ગાલીચો એટલે જાજમ. વોલ ટુ વોલ કાર્પેટ એટલે અહીં દિવાલથી દિવાલ સુધી શેતરંજી. કેન્દ્ર એટલે મધ્યબિંદુ. રસ્તો એટલે માર્ગ અથવા પથ. મન એટલે અંતઃકરણ અથવા અંતર. તળપદા શબ્દો: કનેથી એટલે પાસેથી. નિહાળવું એટલે જોવું. વિરુદ્ધાર્થી શબ્દો: પ્રસન્નનું વિરુદ્ધાર્થી થાય અપ્રસન્ન. જૂનુંનું વિરુદ્ધાર્થી નવું ને વ્યવસ્થિતનું વિરુદ્ધાર્થી થાય અવ્યવસ્થિત. રૂઢિપ્રયોગ જોઈએ. છટકી જવું એટલે નાસી જવું, અહીં વિચારે ચડવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો તો તેને કહેવાય દીવાનખાનું. પ્રકરણ 12 ઝબક જ્યોત કૃષ્ણલાલ શ્રીધરાણી રચિતા. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કેળવણી લીધી હતી.
કોડિયા અને પુનરપી તેમના કાવ્ય સંગ્રહો છે. વડલો, મોરના ઈંડા, પિયો ગોરી તેમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે. ઇન્સાન મિટા દૂંગા સંગ્રહમાં તેમની 8 વાર્તાઓ છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની આ ઘટના વર્ણવતો આ એક એકાંકી છે, તો ઠીક છે, આપણા માટે કામનું નહીં. સમાનાર્થી શબ્દો જોઈએ તો મ્લાન એટલે ફીકું પડી ગયેલ અથવા ઉદાસ. હસ્ત ઘડી એટલે કાંડા ઘડિયાળ. રુધિર એટલે રક્ત અથવા લોહી. વદન એટલે ચહેરો અથવા મોઢું. ગહન એટલે ઊંડું અથવા ગાઢ. વ્યોમ એટલે આકાશ અથવા આભ. બીડેલું એટલે બંધ. કષ્ટ એટલે દુઃખ અથવા પીડા. પડછંદ એટલે પ્રચંડ શરીરનું અથવા મહાકાય. ધવલ એટલે ધોળા રંગનું, શ્વેત. ત્યારબાદ છે કલ્પાંત એટલે અતિશય રડવું અથવા રુદન. ખિતાબ ખત એટલે માનદ પદવી. ત્યારબાદ તટસ્થતા એટલે નિષ્પક્ષતા અથવા તટસ્થપણું. ભગતસિંહ જતીન તો શહીદ ભગતસિંહ અને જતીનદાસ બે ક્રાંતિકારીઓ. ઇન્કલાબ એટલે આઝાદી અથવા સ્વતંત્રતા. નેજા એટલે વાવટો, અહીં આગેવાની. સાયમ ફેરી એટલે સાંજનું સરઘસ. ત્યારબાદ તળપદા શબ્દો નિહાળીએ. અઢેલું એટલે ટેકો દેવું. લપાવું એટલે છુપાવવું. વિસરવું એટલે ભૂલવું. ચડસ એટલે ઈર્ષ્યા. વાચાળ એટલે બટક બોલવું અથવા વાતોડું. ભાળવું એટલે જોવું અથવા અવલોકવું. પતાકા એટલે નાની ધજા. વધેરવું એટલે ફોડવું અથવા બલિદાન આપવું, અહીં માથું ફોડવું. ઝુલ્ફા એટલે વાળની લઠ. વાવટો એટલે ઝંડો, નેજો. વાંક એટલે ગુનો. ઉચાટ એટલે શું થાય? ચિંતા. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. પાપનું વિરુદ્ધાર્થી પુણ્ય. બીડેલુંનું વિરુદ્ધાર્થી ખુલ્લું. અસહ્યનું વિરુદ્ધાર્થી સહ્ય. સંભવનું વિરુદ્ધાર્થી અસંભવ. આભનું વિરુદ્ધાર્થી ધરતી. આકાશનું વિરુદ્ધાર્થી પાતાળ. ત્યારબાદ સ્વસ્થનું અસ્વસ્થ અને ફિકરનું બેફિકર થાય છે. હવે રૂઢિપ્રયોગ જોઈએ તો આંખો મીચી જવી એટલે મૃત્યુ થવું. છાતીમાં મોં ઘાલવું એટલે છુપાઈ જવું. ગળગળું થઈ જવું એટલે રડું થઈ જવું, ગદગદ થઈ જવું એમ. શ્રાવણ ભાદરવો વહેવું એટલે ચોધાર આંસુએ રડવું. આંખ ઉઘડવી એટલે જાગવું અથવા સાવધાન કે સતેજ થઈ જવું. ધમણ ઉપડવી એટલે જોરભેર શ્વાસ ચાલવો અથવા હાંફ ચડવી. ઢગલો થઈ જવું એટલે થાકીને લોથપોથ થઈ જવું. દીપક હોલવાઈ જવું એટલે મરણ પામવું. માથું વધેરવું અથવા ફોડવું એટલે બલિદાન આપવું. શબ્દ સમૂહ જોઈએ. જે ડગે નહીં તેવું તો તેને કહેવાય અડગ. સહન ન થઈ શકે તેવું તો તેને કહેવાય અસહ્ય. પક્ષપાત રહિત છે તે તો તેને કહેવાય તટસ્થ. ઉષ્ણતામાન માપવાનું સાધન તો તેને કહેવાય થર્મોમીટર. એકી નજરે જોયા કરવું એટલે તાકવું. ને 24 મિનિટનો સમય તો તેને શું કહેવાય? ઘડી. પ્રકરણ નંબર 13 ક્યારે વાગી લોકગીત છે. તેમાં જોઈએ સમાનાર્થી શબ્દો. જોઈએ આપણે સમાનાર્થી. હેરિયા એટલે હરી લીધા અથવા ચોરી લીધા. વજોગણ એટલે વિરહિણી. શમી સાંજ એટલે સંધ્યાકાળ અથવા સાંજની વેળા. સૈયર એટલે સહિયર. સાદ એટલે અવાજ. ગૂઢ એટલે ગહન. તળપદા શબ્દો. મેલવું એટલે મૂકવું અથવા છોડી દેવું. કણ એટલે અહીં અનાજ અથવા ધાન છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. રાત્રિનો મધ્ય ભાગ તો તેને કહેવાય મધરાત. અનાજ ભરવાનું માટેનું મોટું વાસણ તો તેને કહેવાય કોઠી. જેઠીબાઈ પ્રકરણ 14
દુલેરાય કારાણી રચિતા. દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીને જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કાળા ડુંગર કચ્છા જા નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસે ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. જોઈએ સમાનાર્થી. શાણપણ એટલે ડહાપણ, આપખુદી એટલે આપખુદ વર્તન અથવા સ્વેચ્છાચાર, ઉત્પાત એટલે ધાંધલ અથવા તોફાન, સમાવી દેવું એટલે ટાઢું પાડવું, શાંત કરવું એમ. મમત એટલે હઠ અથવા જીદ, ચાંચડ તો એક જંતુ છે. જાલિમ એટલે જુલમ કરનારું, શકંજો એટલે ગાળીઓ અથવા ભીંસ, જુલમ એટલે સિતમ અથવા અત્યાચાર, સાંગોપાંગ એટલે પૂરેપૂરું, માતબર એટલે ભરપૂર અથવા સમૃદ્ધ, સૌજન્ય એટલે સજ્જનતા અથવા માણસાઈ, ફરમાન એટલે હુકમ અથવા આદેશ. વિરુદ્ધાર્થી. અમાસનું વિરુદ્ધાર્થી પૂનમ, અંધકારનું વિરુદ્ધાર્થી ઉજાસ, અજ્ઞાનીનું વિરુદ્ધાર્થી જ્ઞાની, ભોળુંનું વિરુદ્ધાર્થી લુચ્ચું, શાંતનું અશાંત, ન્યાયનું વિરુદ્ધાર્થી અન્યાય, વિજયનું વિરુદ્ધાર્થી પરાજય ને નૈતિકનું વિરુદ્ધાર્થી થાય અનૈતિક. રૂઢિપ્રયોગ જોઈએ. કાળજાને કોરી ખાવું એટલે દુઃખની અનુભૂતિ થવી. ઊની આંચ આવવી એટલે દુઃખ કે તકલીફ આવવી. બાજી બગડી જવી એટલે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. પ્રાણ પરવારી જવા એટલે મૃત્યુ થવું. શબ્દ સમૂહ જોઈએ. કામ કઢાવી લેવાની કળા તો તેને કહેવાય કુનેહ. અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ તો તેને કહેવાય અમાસ. કળા કારીગરી વાળો ઉદ્યોગ તો તેને કહેવાય હુન્નર. બહાદુર સ્ત્રી તો તેને શું કહેવાય? વિરાંગના. ત્યારબાદ તે બેસે અહીં સ્નેહી પરમાર રચિતા. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મ સ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ એમનો ગઝલ સંગ્રહ છે. આગળ જોઈએ સમાનાર્થી શબ્દો. એમાં છે સૂર્ય એટલે ભાસ્કર, રવિ અથવા આદિત્ય. હાથ એટલે હસ્ત, કર અથવા પાણી. ચરણ એટલે પગ ને ક્ષણ એટલે પળ અથવા ઘડી. વિરુદ્ધાર્થી શબ્દો. લાયકનું વિરુદ્ધાર્થી ગેરલાયક. ઉઠવુંનું વિરુદ્ધાર્થી બેસવું થાય. રૂઢિપ્રયોગ જોઈએ. આંસુ લૂછવું એટલે દુઃખ દૂર કરવું. સૂર્ય તપવો એટલે પ્રગતિના શિખર પર હોવું. પ્રાણનો મિત્ર રવિન્દ્રનાથ ટાગોર રચિતા. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર લેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટ નીડ, સુધિત પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે ભલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તો આપણે આગળ વધીએ અને જોઈએ સમાનાર્થી શબ્દો. ઉપસંહાર એટલે સાર રૂપે આટોપી લેવું. પદાર્થ એટલે વસ્તુ અથવા દ્રવ્ય. અરણ્ય એટલે જંગલ અથવા વન. ધ્વનિ એટલે સ્વર અથવા નાદ. સ્મૃતિ એટલે સ્મરણ અથવા યાદ.
પ્રસન્ન એટલે આનંદિત અથવા ખુશખુશાલ, પ્રલાપ એટલે અસંગત અથવા બબડાટ, પ્રકૃતિ એટલે સ્વભાવ, નવાંકુર એટલે નવો ફણગો, વયસ્ય ભાવ એટલે મિત્રતા અથવા મિત્રભાવ, બકુલ વૃક્ષ એટલે બોરસલીનું વૃક્ષ ઝાડ, દ્યુલોક એટલે સ્વર્ગ, બલાય એટલે પાત્રનું બંગાળી નામ, ધાત્રી એટલે પાલન કરનાર, પુંજ એટલે ઢગલો, ભીતર એટલે અંદરની બાજુએ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ આપણે તો ભીતરનું વિરુદ્ધાર્થી થાય બહાર, નિષ્ઠુરનું વિરુદ્ધાર્થી દયાળુ, જન્મનું મરણ ને ધ્યાનનું વિરુદ્ધાર્થી થાય બેધ્યાન. રૂઢિપ્રયોગ જોઈએ. લાગી આવવું એટલે દુઃખ થવું, હૃદયમાં ઘા થવું એટલે દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. કાયમી મુસાફરી કરનાર તો તેને કહેવાય ચિરપથિક. જેમાં સમયની મર્યાદા ન હોય તેવું તો તેને કહેવાય નિરવધિ અથવા અનંત. સમાન ગુણ લક્ષણો હોવા પણ તો તેને કહેવાય પ્રતિરૂપ. ટિફિન પ્રેમજી પટેલ રચિતા. પ્રેમજી સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે. તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત હતા. 53મી બારી, અમૃત વર્ષ, સ્પર્શમણી, અવેર, કીડી કથા તેમના લઘુ કથા સંગ્રહો છે. 14 લોક, લોક જણસ, અમીલોક તેમનું સંપાદિત લોક સાહિત્ય છે. મંકોડાની મુસાફરી, નવતર બાળ વાર્તાઓ તેમનું બાળ સાહિત્ય છે. ગુજરાતી જીવન કથાઓ વિવેચના તરફ, ગુજરાતી આત્મકથાઓ તેમના વિવેચન ગ્રંથો છે. જોઈએ આપણે એમાં સમાનાર્થી શબ્દો. સાદ એટલે અવાજ અથવા બૂમ, ધમાલ એટલે કામ માટે દોડધામ, ઈશારો એટલે સંકેત, ધરાઈ જવું એટલે તૃપ્ત થવું. તળપદા શબ્દો. આય એટલે આવ, ભય એટલે ભાઈ, હું એટલે હું, ને નેહાકા એટલે નિશાસા. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો સવાલનો વિરુદ્ધાર્થી જવાબ ને દિવસનું રાત. રૂઢિપ્રયોગ. લાગી આવવું એટલે દુઃખ થવું, હૃદયમાં ઘા થવું એટલે તીવ્ર દુઃખની અનુભૂતિ થવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઘર આગળની ઊંચી બેઠક એને કહેવાય માંડવી અથવા રવેશી. પરાણે કરાવવામાં આવતું કામ તો તેને કહેવાય વૈતરું. લઘુ કાવ્યો જોઈએ એમાં શબ્દ સમજૂતી. બાંધવ એટલે ભાઈ અથવા સહોદર, શીતળ એટલે ઠંડુ, ઘટ એટલે ઘડો, ફૂલાવો એટલે અહીં અભિમાન કરવું, મુક્ત એટલે આઝાદ, સ્વયં એટલે પોતે અથવા ખુદ, આગ એટલે અગ્નિ, અહીં અસહ્ય પીડા. તળપદા શબ્દો. સમંદર એટલે સમુદ્ર, પોઢવું એટલે સૂઈ જવું, વેરાઈ જવું એટલે છૂટું પડવું. રૂઢિપ્રયોગ જોઈએ. અધૂરો ઘડો છલકાય ઘણો એટલે અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીપણાનું ગુમાન દાખવવું. વિરુદ્ધાર્થી શબ્દો. પૂર્ણનું થાય વિરુદ્ધાર્થી અપૂર્ણ, મુક્તિનું થાય બંધન, ફૂલાવનું વિરુદ્ધાર્થી થાય સંકોચાવું, છાંયનું વિરુદ્ધાર્થી તડકો, શીતળનું વિરુદ્ધાર્થી ઉષ્ણ ને પૂરોનો વિરુદ્ધાર્થી અધૂરો થાય. શબ્દ સમૂહ જોઈએ. બાંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ તો તેને કહેવાય લીલ. રિસાઈને અમુકની સાથે ન બોલવું તેને કહેવાય અબોલા. પૂરક વાંચન જોઈએ આપણે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર કુમારપાળ દેસાઈની રચના છે. કુમારપાળ બાલાભાઈ દેસાઈનો જન્મ રાણપુરમાં થયો હતો. તેમણે ગુજરાતી યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. ગુજરાતી વિશ્વકોશ સાથે તેઓ પ્રારંભથી જોડાયા છે. ચરિત્ર સાહિત્યમાં તેમનું મોટું પ્રદાન છે. તેમના નિબંધોમાં વિચાર બળકટ રીતે પ્રગટ થાય છે. ઝાકળ ભીના મોતી, જીવનનું અમૃત, માનવતાની મહેક, ક્ષણનો સાક્ષાત્કાર તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. તેઓ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. એક ક્ષેત્રમાં તેમણે ઘણું સંશોધન કરેલું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં તેમણે અનેક પુસ્તકો આપેલા છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે. સમાનાર્થી જોઈએ તો રૂઢિ એટલે અગાઉથી ચાલી આવતી રસમ તેને કહેવાય રૂઢિ. મહત્તા એટલે મોટાઈ અથવા ગૌરવ.
કેળવણી એટલે થાય શિક્ષણ અથવા તાલીમ. મેટ્રિક તો જૂનો 11મી શ્રેણી સુધીનો અભ્યાસ. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત અથવા દિગ્મૂઢ થયેલું. પ્રગટ કરવું એટલે પ્રસિદ્ધ કરવું અથવા જાહેર કરવું. ગરિમા એટલે અહીં માન અથવા સન્માન. બેરિસ્ટર એટલે કાયદાના જાણકાર, જેમને વકીલ કહેતા હોઈએ છે તે. મુંડકાવેરો એટલે માથાદીઠ લેવાતો કર. અનોખું મૈત્રી પર્વ. હેમાંસી સેલતની રચના. હેમાંસી સેલતનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સુરતની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી હતી. આઠમો રંગ, સપ્તધરા તેમની નવલકથાઓ છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયિકા તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. મુક્તિ વૃત્તાંત તેમની આત્મકથા છે. વિક્ટર પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદન કથાઓ છે. એકડાની ચકલીઓ તેમનો નિબંધ સંગ્રહ છે. લેખિકાને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ ઉપરાંત 5 એવોર્ડ મળ્યા છે. સમાનાર્થી શબ્દો. ઉત્તેજના એટલે ઉશ્કેરણી અથવા આવેશ. ઉત્કંઠા એટલે આતુરતા અથવા અધીરાઈ. શ્રમ એટલે મહેનત. પેંતરો એટલે યુક્તિ અથવા પ્રપંચ. ઢબ એટલે પ્રકાર અથવા પદ્ધતિ. મારજાર એટલે બિલાડો. શાહેદી એટલે સાક્ષી. સન્નાટો એટલે શાંતિ અથવા નીરવતા. મુગ્ધતા એટલે મુગ્ધ હોવાપણું. નબીરો એટલે દીકરા કે દીકરીનું સંતાન, મોટા ઘરનો છોકરો. જાસૂસ એટલે ગુપ્તચર અથવા બાતમીદાર. મસ્તી એટલે ચકચૂર હોવાપણું અથવા અડપલું. માતેલું એટલે મત બનેલું. અનુમાન એટલે અટકળ, સંભાવના એમ. મનસ્વી એટલે સ્વચ્છંદી. પેરવી એટલે તજવીજ અથવા યુક્તિ. ને ફિકર એટલે પરવા અથવા ચિંતા. સત્યવત પ્રકરણ 3. ઉમાશંકર જોશી રચિતા. ઉમાશંકર જેઠાલાલ જોશીનું વતન અરવલ્લી જિલ્લાનું બામણા છે. તેમણે કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદનમાં ઉત્તમ પ્રદાન કર્યું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, વસંત વર્ષા, ધારાવસ્ત્ર, સપ્તપદી તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રાચીના અને મહાપ્રસ્થાન પદ્ય નાટકના સંગ્રહો છે. શ્રાવણી મેળો અને વિસામો વાર્તા સંગ્રહો છે. સાપના ભારા અને હવેલી નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે. સમસંવેદન, કવિની શ્રદ્ધા, કવિની સાધના, અખો એક અધ્યયન તેમના મહત્વના વિવેચન ગ્રંથો છે. સમાનાર્થી શબ્દો. કેફ એટલે નશો. ગુજારો એટલે ગુજરાન અથવા ભરણ પોષણ. કરગરવું એટલે કાલાવાલા કરવા અથવા આજીજી કરવી. ખાતર પાડવું એટલે ચોરી કરવી. લાચાર એટલે નિરૂપાય અથવા વિવશ. આયખાભર એટલે જીવનભર અથવા આજીવન. પ્રસન્ન એટલે આનંદિત. વિરુદ્ધાર્થી. સાચુંનું ખોટું થાય, પ્રસન્નનું અપ્રસન્ન. ગાંડોનું વિરુદ્ધાર્થી ડાહ્યો. ચોરનું થાય સાહુકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તો તેને કહેવાય વ્રત. મોટા મહેલ, મકાન વગેરેના પ્રવેશ દ્વારની ચોકી તો તેને કહેવાય દોઢી. બહેન સૌની લાડકી. પ્રકરણ નંબર 4. સાંઈરામ દવે. સાંઈરામનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે છે. તેમનો જન્મ જામનગરમાં થયો. શિક્ષક તરીકે કાર્ય કરી હાલ લોક સાહિત્યના કાર્યક્રમો આપે છે. હસ્તાક્ષર, રંગ કસુંબલ ગુજરાતી, અક્ષરની આંગળીઓ ઝાલી તેમના કાવ્ય સંગ્રહો છે. જ્યારે હાસ્યનો હાઈવે, અમથા અમથા કેમ ન હસીએ, હસો નહીં તો મારા સમ વગેરે તેમના વ્યંગ સાથે કટાક્ષ વ્યક્ત કરતા સંગ્રહો છે. સમાનાર્થી એમાં જોઈએ. ગાઢ એટલે ગહન અથવા ઊંડું. હઠ એટલે જીદ અથવા મમત. જાણતર એટલે પારખનાર. મુદ્દલ એટલે અહીં સહેજ પણ. તર્ક એટલે વિચાર. પ્રશંસા એટલે વખાણ. ગડમથલ એટલે મૂંઝવણ. દુનિયા એટલે જગ, જગત અથવા વિશ્વ. વિદ્યુત એટલે વીજળી અથવા દામિની. પ્રકરણ 5. દીવડો. દલપત પઢિયાર રચનાકાર છે. દલપત નારાયણભાઈ પઢિયારનું વતન કહાનવાડી છે. ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ અને અધ્યાપન બાદ તેઓ ગુજરાત સરકારના માહિતી વિભાગમાં સેવા આપી નિવૃત્ત થયા. જોઈએ આગળ.
ભોંય બદલો અને સામે કાંઠે તેડા તેમના કાવ્ય સંગ્રહો છે. ભજન પ્રકારમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે. તેમણે બાળ વાર્તાઓ અને ચરિત્ર નિબંધો પણ લખ્યા છે. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના પુરસ્કાર મળેલા છે. સમાનાર્થી ઠેલવું એટલે આગળ ધકેલવું અથવા હડસેલવું. ભીતર એટલે અંદર, અહીં હૃદય. ડમરો એટલે તુલસી પ્રકારનો તીવ્ર સુગંધ આપતો છોડ. શકલ એટલે બધું, સગડું, અહીં વિશ્વ છે. અવસર એટલે પ્રસંગ. અણદીઠું એટલે નહીં જોયેલું. ભવન એટલે રહેઠાણ ને મકાન એટલે અહીં અસ્તિત્વ. તો પ્રકરણ પૂર્ણ થાય છે અને પાઠ્યપુસ્તક 10ના બધા સમાનાર્થી અને શબ્દ ભંડોળ પણ અહીંયા પૂર્ણ થાય છે. લેક્ચર કેવું લાગ્યું એ અવશ્યથી જણાવજો.